રામને જય માતાજી ને હવાના વાગી ગયા છે 7:30 ને આજે હું ભણવા નથી ગયો ઉતરા ને એવું થઈ ગયું છે ને ઉતરા આજે રહ્યું ને કેટલા 3 વાગે બહુ જ આવતી હતી ને તે પછી ક્યારે નીંદર આવી એટલે પછી સવારે 3 વાગે પછી ચાલુ થઈ ગયું હતું ઉતરા આવવાનું પછી મારી મમ્મીએ લોટ ચોપડી દીધો સાતીએ એટલે પછી અરે થોડી પડી ગઈ પછી નીંદર આવી ગઈ થઈ ગયો ને હવે જો ઉઠી ગયા હે ને અંજીની હવે જો ભડકો કર્યો છે મોટો જબરો ને બા મોઢું ધોવા આવી છે ને ભેંસ તો આજ જો દોવાની હતી એટલે દોઈ લીધી અંજી અહીં રહી છે ને ખાઈ અંજીને પાડી સામું જોઈને ઊભી રહી જાય રામ રામ જય માતાજી રામ રામ જય માતાજી જય ફાટકો કરો દેવાંશી આજે દેવાંશી આવી આજ કેવડો ઊંચો થાય ભડકો નિકી થાય ફાટકો કરો તે આવી તે બીક લાગે તે આમ દોડીને બી આવી દેવાંશી હાલ તો સબદા થઈ બધું તાપે જો અહીં હાલ એ કાકા બોલાવે જો અહીંયા રહ્યું ને ચોખા નાખ્યા એટલે અહીંયા પારેવા જાય દેવાંશી જાય અહીંયા હવારમાં નાખવા ચોખા મમ્મી આવી તાપ લઈ ગયો ભાઈ માથે નાખ રોટી નીણ ના હરગાઈ દીધી ને નીણ ના હાલ જો ગઈ દેવાંશી ટાઈટ ભાઈ થાબી એ હજે લેવા જાય હે નથી લે જાવી જો બગડી ગયા લુગડા ખકર બા હાગો નાખ દે ભડકો મોટો જાબરો કર્યો હે મેં જો ખાણ બધું ખાઈ દે મારી મમ્મી જો હવે ચા બા બનાવી નાખો નારે ના રામ રામ જય માતાજી બધાને હું કડી કીધું ભડકે તાપી આવ પછી હા પપ્પાને હવે ઉઠાડા તો રાડ આવી છે ને એ લગભગ જગ્યાએ લગાવવાના હતા પણ મેં કીધું બે પાસ લગાવશું તડકો થાય તો તમે તારમાં લગાવી તાપ થઈ જાય ને છોકરા શું હા હાલો હાલો કયા કા થાય દોવાની હતી તેમાં અંજી આડી ફીરે ને દોઈ લીધી ચા બા બનાવશું પપ્પાને જે ઉઠાડા ને હવે ઉઠાડવાનું મારા પપ્પા તો જો હુતા હે કેટલા વાગે ગયા હતા લગભગ 3-4 વાગે ઉઠીને ત્યારે આયા નતા એ પછી આયા લગભગ 4 વાગે 3:30 થી ન ત્યારે તમે ઉઠી ગયા હતા ઉતરા આવતી હતી ને બહુ હા પાપાયો ઓ બાપા આવ એમનો કુદરા વાળા મોજા થાશે પગમાં થઈ આ ભેંસ ના સી વાળા થાય છે જો આજ મોહન ને જો બગાડ નાખ લગભગ 12 વાગ્યા છે ને ઉતરા બહુ સડી ને પછી અહીંયા થોડુંક પાછું તેલ સોપડું અને પછી માથે થોડુંક બાજરાનો લોટ નાખી પછી ઉતરા બેહી ગઈ પછી હુઈ ગયો આજ ભણવા કે હવે નથી જવું કાંઈ વાંધો નહીં કાલ ઉતરા એટલી આવતી હતી ને શરદી પાકી જઈ હતી એટલે મુંજારો સાથે ખોટ થતી હાલો હવે ચા બનાવવારી પણ ઉઠાડી પછી ગામમાં પાછું જવાનું છે ચીણા બાપા કહેતા એટલે પાછું હંધા નાખા ગામના હંધાને લાડો ખાવા જવાનું છે હા તો હાલો મારા પપ્પા જો અંદર બેઠા હે અને ઓલા જે ડબલા લાયા છે ભરવાના ખાલી હોય ને દુકાને હા ઓલા હું ખાલી હોય ને બાબા દઈ દે વાલા ભાઈ કે શું આ દઈ દે ઈસ લેતા જાવ હાલો ખાલી ડબલા તો ચીણા બાપ બેસીને તો દોયા છે મોટું બટું ધોઈ નાખવાનો 8 વાગ્યા હો થોડા મોડા જો આ ઉઠાડા ડબલા રહ્યા આમ ફેરા 2-3 આમાં ભરવા થાય એક કા મમ્મી ભરી કોઈ માસું ભરે કોઈ ડાયરેક્ટ ભરવાનું નહીં હવે શા બનાવવાનું હજી મોડું થઈ ગયું મોડા ઉઠાડો ગામમાં જવાનું હતું ને મોડા ચા તો થઈ ગયો હે અને બાપા હાથે જે દૂધ ગરમ કરે હે માર મમ્મી ને એન બાજુ દેવાંશી આવી હે પાકડી વાળી કોણે વાર દીધી પપ્પાએ હે બાપાને બતાવી હે બાપાને બધાને દેખાડવા આવી હતી હે તો રહી ગયું ચીલી
ગાડી ક્યાં મૂકી બાપાને દૂધ બે જવાલો મેં કીધા હરિવન ગોરનો હે જો આ વખત ગોરનો ગાંગડો હે તો કે ઘીનો છે તો હાલા દૂધ તો દેતી બાપા ગાણી નું નખરી કરશે એ ગોર નથી ઘી છે ઈ. કેમ નો ખવાય ઉધરા કેટલી આવે શરદી થઈ જાય. ઉગલા શરદી થઈ જાય ફૂલ હા નો ખવાય જો મોહન કાકાને નથી ખાવા દેવું એ મન કાકા નો કહેવાય તાર પપ્પા નામ મના કાકા કે મન કાકા નો કહે મોહન કાકા મોહન કાકા મોહન કાકા મન કાકા દાવડે તો અરે રે હાવ છોડી છે તાર પપ્પા નામ મનો કાકો હે એમ નો કહેવાય મન કાકા પપ્પા કહેવાય પપ્પા હા પાઘડી કોને બાંધી પપ્પા લા ડિસ્કો લે જોઈ આગી જા જોઈ ડિસ્કો લે તો એ વહી ગયા અંદર પપ્પા પાસે હાલો ખાઈ લે ચા બની ગયો જો ચા ઠરી જશે રામ રામ ને જય માતાજી બધાને કેમ છો યુટ્યુબ ફેમિલી મજામાં બસ અને અત્યારે વાગ્યા છે 8:30 ને હું આજે ઉઠ્યો તો લગભગ 8 વાગે ઉઠ્યો તો 8 વાગે ઉઠાડ્યો તો મને ન કાંઈ છે ન ઉઠે એનું કારણ કે આજે રાતે જે હતા આપણે પાણીવાળા ચિંતાભાઈના બાનું તો અહીંયા ગામમાં જે હતા બધું શેણા બાફવાનું ને બધું હાંજે કામ હોય નાતના બધા જાણ હોય બધું કામકાજ શેણા બાફે પહેલાં પલાયરા હોય બરાબર પછી સોયલું ગાળે ને બાફે એવું બધું હોય અને જાજુ હોય એટલે બાકી નાચમાં એટલે જાજુ હોય રસોઈ કરવાની એટલે બાફવાનું બધું કામકાજ ઘણું બધું હોય તો અમે આવ્યા તો ગામમાં લગભગ 4 વાગ્યા પછી ત્યારે હોતો હતો એટલે પછી સવારે મોડું થયું ઉઠવામાં અને લોક તો આજ મોહન ભણવા નથી થયો કારણ કે ગામમાં જવાનું બધે કામ કરવાનું જમવાનું બધે તો આજ મોહને ઘરે રહ્યો નથી ગયો અને અંજલિ પણ નહીં જાય અને અમારે હજી પાછું જવાનું એટલે આજ તો બ્લોગ હવે અત્યારે જેટલો બનશે એટલો બનાવશું બાકીનો અહીંયાથી ને આવીને કારણ કે અહીંયા તો આપણે નહીં શૂટિંગ કરી તો આવું બધું છે એટલે જોઈએ હવે આજના બ્લોગમાં કેવું રહે છે અને બપોર પછી જાય છે તો આપણે બ્લોગ લગભગ બનાવશું અત્યારે બને એટલો બનાવશું અત્યારે વાગ્યા 5 અને ગામમાંથી અમે પછી 5 વાગે ને અત્યારે 5 વાગ્યા ઢોલ પાઈને બધું કર્યું એટલે કલાક જ થઈ 4 વાગે વી હતા અને આપણે પાછા બ્લોગને કીધું કન્ટિન્યુ કરી તો બાપાને તો વાડી હતા બાપા જો અત્યારે વાડીમાં જઈએ અત્યારે હોતા હે વાડીમાં આટો મારીને આવ્યા બાય હંજવારી કાઢે છે બાય કરે જ હતા ને ખાઈ લે શેક ખાતે મેં કીધું વાઈટ જેવું ઘડીક નથી બોલું તો ન આવે હું બસ મેં કીધું મરચા લેવા તો હું ગામમાં શું રોકાતા લગ વાર કેમ લાગ કે ખરી જમવાનું લાડવા ખાવાનું પતી ગયું તો 2 વાગ્યા તા બાયું ને જમાડી લીધા ફારી રાખી મોડું નથી પછી આપડે ગામમાં ક્યારેક જાય એટલે પછી કડીક બકડી સંધે ઉભા રહી જાય આપડે અમે ઓલા ફરીએ વહી જઈએ પછી આપણું જૂનું ઘર રહ્યું ને મટે કીધું ના જીયા ન એટલે પછી ફરિયામાં હું કહું કે એટલે અત્યારે બીમારી ના ઓલું રહ્યું એટલે કડીક વાંચી જતા હિમલા ભેજી માંદા થઈ ગયા હા એક ઠેકાણ ખબર ખાટો જાણું જ પણ હવે રહી ગયું તો ઘરે નતું પાછા વીએ એ સાંજે જાય છે ને તો સાંજે જઈશ હને હા પછી અમે તો પછી સંધા માણા ગામમાં અહીંયા ટુકડું ઘર હોય ને તો સંધે વસ્તુ લઈ જાય સીધું એટલે હંધી વસ્તુ લઈ જાય ખાંડ મરચું એવું હંધી જે વસ્તુ આપણે હોય ને ઘરમાં લોટ બટેકા જે વસ્તુ લઈ જાય અમે તો પૈસા મૂકી દીધા પામણ દેવતા હોય ને એના સીધું હા સીધું દેવા રહી ગયા પછી પૈતું એટલે ચા પાણી પીને તરત એતા થઈ જાય કીધું હવે હેલા જાય ઘરે તો ગામમાં મેરા જેવું હતું ને કા ગામમાં મેરા જેવું પણ અમે કાંઈ લીધું નતું હજી હાટું એક બોરી લીધું ને 2 ધનકે લીધા ને એક વાર ડોલ ખાતર નાખવા લીધી નનકી મોટી ડોલ વજન માગવા જાય પડતી કા ડોલ એક લઈ લીધી કે લાવ ડોલ લઈ લે બીજું કાંઈ વસ્તુ નહીં વસ્તુ ઘણું હતું વેસાવા કીધું હવે હું લઈ લઈને કરવું પીડું ધોઈ લઈને હાલો હેલો જાય મારે
તો આજ તો પછી આજે તો હજી વાર હે 2 દિન પણ જો વાદળા થઈ ગયા હવે ખબર વાદળા હમણાં થોડાક દિવસથી નહીં રહેતી હતી વાદળાની પણ આજ પાછા આવા વાદળ થઈ ગયા હે હવે જો પાછી ટાઈટ પડશે ને હે વાદળા તૂટશે એટલે પાછી ટાઈટ પડશે ને શું ખબર હવે ટાઈટ પડશે ને વરસાદની આગાહી હે હવે તો આપણે પાવું નહીં ફરીને પાવન થાય તો હું પાવું ને હવે ઘરે આવી જાય ઘરે કાંઈ ના આવી ગયા પણ નાકા નો ટોસો હાંકીને મને પી જાય ભગવાન આવે વરસાદ આવે તો પાઈ દે કાંઈ પાવું નથી ભાઈ હવે ચોમાસે આવજે વરસાદ ને કે અત્યારે કાંઈ જરૂર હે નહીં સીડું હે ને હવે વરસાદ આવે તો હવે મેદ નો થાય એ ફાલી ખેન નાખે જીરાનો ખેન નાખે આપણો ખેન નાખે હા જના એના સાયકલ લીધી પણ આવડતી નથી ચાલતી હા એમ હે પે બહુ પડે હા થકવાડી દે એને ઓલાવે જા ખાવું કાંઈ હે નહીં નકરો પાક ખાવો છે સાયકલ આક ને એટલે ખાવાનું સારું ભાવે હો ઓલો શાક ને હાલી હો, હાલી. રોટલી ને એવું ખાય ને તો ખાવાનું ભાવે ઓલો પાકની કોથરી કે ખાવી હે તો પાકની કોથરી સાયકલ હાલે પાક મજા ખવાય આવે જ નહીં પણ ઈ સમજે જ નહીં એટલે હંધા છોકરાને આવડી જાય પણ જન્ના ન સાયકલ આવડે બે પગ ઘડી આમ કરશે ઊંચો નીચો કરશે તા નમી જાય બે બસ સાઈડમાં વ્હીલ છે તોય આવડે ને લેવું જોઈએ ને બીક લાગે જીલી ને આવડી જાય જો આયમ માર પડલા આયમ હકા પાસે તિયન તો બીજે રાખે કર બાર તાકાત બતાય સ્લીપ ખાઈ જાય છે સાસ પીવે ને શાકનું સુરમું ધરાને ખાય ને તો સાયકલ આવશે હા ન સાયકલ નહીં હાલે જો આ બે ભાઈ બંધ પતંગ હાથે બનાવી મોહનો એકન સગાવે અંજિયા મેલા આવી એટલે બધી ઢેલ દેવા હે પતાની બનાવી ઉડાડો જો હાથે બનાવી એનો દાંડો કરતા હરી રાખી હે અને આપણે નોટ આવે ને મોટો સોપડો એની પતંગ બનાવી અને આમાં સોડવાની ટેપ આવે ને કારી વાયરનો હાંધો કરવાનો એ ટેપ ફમકી બાંધી ઉડશે ઉડાડ ઓ મકાઉ ઇલ્લાઉડી ઇલ્લાઉડી ઉડી હો ઉડી ઉડી હાસે જ લેવા જાય એમ કરતા હા આ હારી નહીં તો ફુદા એટલી ઉપર હોય ફુદા જેવી હે ફુદા જેવી નહીં ખાલી રંગ કર નખાય રંગ હે હા તો થાય પછી કલર ના આવે કર નાખો એટલે થઈ જાય હા હો. એ લીલી આમ દાંડી નો રાય ઉત્તરાયણ આવે ને એટલે બધા પતંગો સગાવશે થોડાક દી ભણીને આવીને પછી મોહન આજ હાથે પતંગ બનાવીએ ને અમે તો જાજા પગ બનાવીને જ ઉડાડતા ત્યારે જ કારણ કે પૈસા પૈસા એવું કંઈ બહુ ઓછું હતું એટલે પછી હાથે જ બનાવીને ઉડાડતા હતા મોહનને પણ એ જ રીતની મારી કોઈડે જ કારીગરી આવડે તો ખરી હાથે એવી પતંગ બનાવી વારી જો આમ બર્તનનો પારો આવી ગયો છે હવે ગયો પારો સારો ન ભાઈ તો બર્તનનો તગાર પકડી આમ લઈએ એટલે બાંધવું ન પડે ને કાંઈ નહીં કાંટા નથી એટલે હાલે હાલે ને પડી જાય તો પાછા આમ જાગે કરો રોટલા એટલે ખાઈ નાખે બીજું શું હોય પૈસા થઈ ગયા તો સીણા ખાધા શેણા હવે હોય અત્યારે લગ હરખું કરું છું એમને કરી શું થઈ ગયું એમાં તો એવું જ હોય બનાવેલીમાં કેટલું હોય બનાવેલી ક્યાં લગી હોય એ ઓલા કોઈ ટકે થોડી હે ટકે પ્લાસ્ટિકની બનાવેલી હારી ટકે તમે આવી બનાવતા હતા પ્લાસ્ટિક પ્લાસ્ટિક ચોરસ કાપી નાખવાનું ફાટી જાય આપણે બકાલાનું જબલું આવે ને મોટું આ એ ચોરસ કાપી મેલાય મેલાય એ ફૂદું સઈ ગયું હાજી ફૂદું સઈ ગયું પતંગનું કાઢ કાઢ ફાટી જાય શું આવડો મોટો બખો થઈ ગયો યા કેટલી કરી પ્લાસ્ટિકની બનાવી ટકે ભાંગી નાખી હાથે બનાવી વરે કા આપણે એવું લાગે સલાખા
બે ત્રણ પીડા ચલ્લાખાની બનાવી નાખે કા આમ રાખી મોટી આમ એક વાડાને આમ લઈ લેવાય કપાય તો થાય હાથે બનાવી ઓડા લઈ લેવાય મોટું રાઢું આપણે બે જયડા લઈને લોટવા વહી જ થાય તો આપણે ક્યાં લૂંટવા જાય વાડિયા કોણ મોહન નાંદી બે સગાવે હે અંજીન મોહન સગાવે આપણે અહીંયા ટાંકા લોટવા વહી જાય અહીંયા નો જાય ઠીક લઈ જાય આમ ઠેકા ડેગડી બાદ સંપલ ક્યાં નાખી એમનામ રખડસ તે આજે ગામમાં એક કંદરી હાસુ એમ તરા તરા સર્વિસ કરી નખાય અલા ભાગ ન કંદરી તો આજે સેન્ડલ તૂટા નહીં હમ મોજડી લેવી મોહન યો જોડા લ્યો યો લે થોડી હારા લાગે એવા કોઈ ધારા લાગે મેં કીધું મોજડી છે મોજડી લઈ દો એક પગ નાખ્યો ને એમાં એ થઈ ને બીજી થોડીક થલતી થતી આવી નથી લેવી કે મારે ઓલા સારું દેખાય કે લેવાનું હા કીધું તું સેન્ડલ તોડ નાખ ને પછી લેતી બે જોડી સંપા આ એક જોડી હોય ને એને ગમે એટલું વસ્તુ લે ને ખૂટે જ નહીં જોડી જાજી જોડી ને એટલું વસ્તુ ન હોય કાંઈકની કંદડી લાડકી હોય ને ચાલુ જ રાખવાનું માગવાનું લઈ દીધું હો મોને કોઈ બોલો જ નથી કે આ મમ્મી ને લઈ દીધું બે જોડી નિશાના દીધો લેવા જ પડે અને એક વણ પોટ એટલે દીધો તા વણ પાસે આપી દીધો ઈ કુટે ક્યાં બોલે ને માર વસ્તુ લેવી